ગિરનારની સીડી પર લાડુ ચડાવવાને મામલે જ્યાં વિડીયો સામે આવ્યો છે ત્યારે આખો મામલો ગરમાયો છે। આ વિડીયો સામે આવતા ખળભળાટ પણ મચ્યો છે। રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભવનાથ પહોંચ્યા હતા અને લાડુ ચડાવવાની ઘટના અંગે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી। એસપી સુબોધ આડેદરા પણ ભવનાથમાં પહોંચ્યા। ગિરનારના પગથિયાની તેમણે મુલાકાત લીધી અને સાથે જાહેરનામું ભંગ કરનાર અથવા તો જાહેરનામું બહાર પાડનારને જાણે કે નિયમની ખબર નથી તે અંગે પણ વિગતો મેળવવામાં આવી રહી છે। જાહેરનામા અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। અભ્યાસ બાદ જો નિયમનો ભંગ થતો જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે। 20 જુલાઈના રોજ પવિત્ર અને ઐતિહાસિક ગિરનાર પર્વત ઉપર હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયોના શ્રદ્ધાળુઓના પોતાના ધાર્મિક કાર્યક્રમ સબબ ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવનાર હોય એ સંદર્ભે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ખૂબ સુંદર બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે અને પ્રથમવાર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે। રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એ ગિરનાર પર્વતની હાઇટ ખૂબ હોય અને સીડી દુર્ગમ સીડી હોય, આવવા જવા રસ્તા સાંકડા હોય તો ઇવન વાઇલ્ડ લાઈફની પણ ત્યાં હાજરી હોય તો એવા કોઈ પણ ઇમરજન્સી સંજોગોમાં અમારે ઇવેક્યુએશન વગેરે કરવા માટે અમારી પાસે 1 to 1 હેડની કાઉન્ટ થાય માટે આ રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી છે અને લોકો દ્વારા પણ અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને અલ્ટિમેટલી આ લોકોની સેફટી સલામતીની માટે આ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી છે। સાથે સાથે તારીખ 18થી સમગ્ર વહીવટીતંત્ર, ફોરેસ્ટ વિભાગ અને અમારા પોલીસ વિભાગની ટીમો રાત દિવસ એક કરી રહી છે। પોલીસ વિભાગ તો 15 કલાકથી વધુ કલાકની શિફ્ટમાં ડ્યુટી કરી અને છેક પગપાળા ઉપર ચડી અને આ વરસતા વરસાદમાં યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે એ રીતે એમને સમજાવી ચેકિંગ ફ્રિસ્કિંગ કરી અને ઇવન સાંકડી સીડીઓમાં આવતા જતા ટ્રાફિકને પણ કોઈપણ જાતના વિક્ષેપ ન પડે એ પ્રકારે દિવસ રાત મહેનત કરી અને આ કાર્યક્રમ ખૂબ સુચારુ રીતે પૂર્ણ થાય એ માટે મહેનત કરી રહી છે, કટિબદ્ધ છીએ। એ અમારું વહીવટીતંત્રે બહાર પાડેલું જાહેરનામું છે ચેક કરી અને ક્યાં સુધી એક્ઝેક્ટ શું વસ્તુ લઈ જવાની મનાઈ હતી, છૂટછાટ હતી એ ચેક કરી અને એની આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।